अवधूत चिंतन श्री गुरुदेव दत्त, श्री गुरुदेव दत्त, श्री गुरुदेव दत्त। પરસ્પર દેવ ભાવથી સર્વે સખાઓને, ગુરુ ભાઈઓને, માતા બહેનોને, દીકરીઓને, દીકરાઓને સર્વને પ્રણામ। કેમ છો તમે બધા? હા, હેપી વીકેન્ડ। શ્રી ગુરુદેવ દત્ત। સિદ્ધિ તો બહુ લોકોની પાસે ઘણી હોય, ઘણા લોકો પાસે અવનવી સિદ્ધિ હોય। હા, કોઈને રસોઈમાં મહારથી હોય, કોઈને સત્સંગમાં હોય, કોઈને કવિતા લખવામાં હોય, ઘણાને કોઈ આર્ટિસ્ટ હોય, કોઈ ગાયક હોય, કોઈ મારા જેવો હોય, હાવ બુઠ્ઠો હોય। હે ને? તો સિદ્ધિ તો ઘણાને ઘણી હોય, પણ સૌથી શ્રેષ્ઠ સિદ્ધિ કઈ છે ખબર છે? ખુદને માણસ બનાવી રાખો। સૌથી અઘરું કામ છે, ડાઉન ટુ અર્થ। માણસ પાસે ધન ધાન્ય સમુદ્રી આરોગ્ય હોય, આયુષ્ય હોય, ને આજકાલ જે સૌથી વધારે ચર્ચા છે કોની છે? રૂપની। બહુ હેન્ડસમ દેખાતો હોય, બહુ સ્વરૂપમાન સુંદરી હોય, ત્યારે એક માણસ તરીકે માણસ બની રહેવું, અહંકાર રહિત રહેવું બહુ અઘરું છે। અને એ શ્રેષ્ઠ સિદ્ધિ છે, જે આ બધી સિદ્ધિઓમાં પણ સરળ છે, માણસ બની રહે છે। એનાથી આગળ જે પંચતત્વોનો જે આવેશ છે આપણી અંદર, એની પર જે કાબુ મેળવી લે છે, એ પરમ સિદ્ધ છે। જેમ કે હમણાં આપણે થોડું એસ્ટ્રોલોજીકલ વિવેચન કર્યું કે મંગળ અને કેતુની યુતિ, મંગળ અને રાહુની દ્રષ્ટિ, મંગળ અને શનિની દૃષ્ટિ। હવે આ જે બધી બ્રહ્માંડની હલચલો છે, અને એની જે કારણે જે પરિસ્થિતિઓ નિર્માણ થાય છે, તો પણ પોતાના મન, પોતાના આવેશ પર, પોતાના ક્રોધ પર, પોતાની તૃષ્ણાઓ પર, પોતાની આશાઓ પર, પોતાના દુઃખ પર, પોતાના આંસુઓ પર જે નિયંત્રણ જાળવી શકે છે, એ પરમ સિદ્ધ છે। સર્વે હોવા છતાં પણ કંઈ જ નથી એ રીતે રહેવું, એ પરમ સિદ્ધ છે। જો ગણપતિ બાપા પર સાક્ષી પૂરે છે, આવી જ જાય બાબા કે દીકરા તું બરાબર બોલે છે। હે ને? જય ગણેશ દેવા। માતા જૈના પાર્વતી પિતા મહાદેવ। પુણ્યથી સંપત્તિ, સંતતિ, પરિવાર આ બધું જ મળી જશે, પણ માણસાઈ જાળવી રાખવી સૌથી અઘરી છે। માણસાઈ એકવાર અંકિત કરી લીધી પછી પ્રાર્થનાનો દોર ચાલુ થાય છે, અને પ્રાર્થના એ જ જે નિર્દોષ ભાવે કરવામાં આવે છે। જેમ એક બાળક નિર્દોષ ભાવે એની કાલી ગેલી ભાષામાં એની માતાને પુકારે છે, એમ નિર્દોષ ભાવે નિત્ય પરમાત્માને પુકારતા રહેવું। એ નિર્દોષ બાળ હૃદયે કરેલી પ્રાર્થના કે પરમાત્માની સ્તુતિને કારણે ઈશ્વરની હંમેશા દ્રષ્ટિ તમારા પર રહે છે, અને પરમાત્માની દ્રષ્ટિ રહે એનાથી વિશેષ તમને જોઈએ શું? પરમાત્માની દ્રષ્ટિ માત્રથી જીવનું કલ્યાણ થાય છે। હવે તો શ્રાવણ માસ શરૂ થાય છે, જીવ અને શિવની મુલાકાતનો સમય શરૂ થાય છે। ભગવાન શિવની નિર્દોષ ભાવે પૂજા કરવી, ગમે તેમ બેફામ ભગવાનને નહીં ચડાવવું। એમ તુલસી નહીં ચડે ભગવાનને, હલ્દી નહીં ચડે,
શંખથી જળ નહીં ચડાવવું, બધા ખેલ નહીં કરવા ભાઈ. સીધી ને સારી ભક્તિ કરવી. પરમ પ્રિય છે પરમાત્માને ગંગાજળ. એ સગવડ નહીં હોય તો તમારે અહીંયા જે કોઈ પણ નદી વહેતું હોય એનું જળ, તાપી, નર્મદા, તમારા કૂવા, તળાવનું, પણ એ જળ શુદ્ધ હોવું જોઈએ. શુદ્ધ જળથી પરમાત્માનો અભિષેક કરવો જોઈએ. પણ મેં તમને કહ્યું તુલસી, પછી આપણે હલ્દી, એ પરમાત્માને નહીં ચડાવવી જોઈએ. મહાદેવની વાત કરું છું, કેમ કે હવે જીવનો શિવને મરવાનો સમય આવી ગયો છે. શ્રાવણ માસ આવી ગયો છે. નારિયેળ પણ નહીં ચડાવવું જોઈએ. નારિયેળ લક્ષ્મીનું સ્વરૂપ છે. અમુક સમજદારી કરેલી ભક્તિ પણ જરૂરી છે. ભોર પણ જરૂરી છે. ભાવથી કરો, પણ થોડીક સમજણ પણ જરૂરી છે. ઘણા લોકો તુલસીની માળા ગળામાં પહેરે, આ રીતની જેમ મેં પહેરેલી છે, તો એની સાથે રુદ્રાક્ષ નહીં પહેરાય. એ તુલસી મહાદેવને ચડતી જ નથી, તો તુલસીની માળા સાથે રુદ્રાક્ષ નહીં પહેરાય. અમે આ ગુરુધામ માળા ધારણ કરીએ છીએ તુલસીની, એટલે રુદ્રાક્ષની મારી ઈચ્છા હોવા છતાં પણ હું ધારણ નથી કરતો. તુલસી મહાદેવ પર જ ચડે નહીં, તો તુલસીની માળા ને રુદ્રાક્ષ બેનો સમય નહીં થાય. આખા શરીર પર હું ક્યાંય ધારણ કરતો નથી. અમુક વસ્તુનું ધ્યાન રાખવું જરૂરી છે. સૌથી શ્રેષ્ઠ બેલીપત્ર છે. ભગવાનને ફ્રૂટ ધરાવો, બેલીપત્ર ચડાવો અને જળ અભિષેક કરો. શક્ય હોય તો ગૌ માતાના દૂધથી અભિષેક કરો. થોડી આર્થિક સ્થિતિ સારી હોય તો શેરડીના રસથી શું. ભગવાન ભાવના ભૂખ્યા છે. અતિ પણ નહીં કરવું જોઈએ. એમ એટલું બધું અતિ થઈ જાય કે ભગવાન પણ થાકી જાય છે, તો અતિ પણ નહીં કરવું જોઈએ. હમણાં શ્રાવણ માસ છે, લોકો લોટાને લોટા ચડે, આપણે થોડું જળ ચડાવવાનું. હા, થોડું. ભગવાન ભાવના ભૂખ્યા છે. લોકો હજારો બીલીપત્ર ચડાવે, આપણે એક બીલીપત્ર શ્રદ્ધાથી ચડાવવાનું. પરમાત્માને પણ કષ્ટ ન પડે એ આપણે વિચારવાનું. આપણી ઉપર હજારો બીલીપત્ર ચડે તો આપણી હાલત કેવી થાય? આપણી ઉપર હજારો લોટા પાણી ચડે તો આપણી હાલત કેટલી? થોડું ભગવાનને પણ કષ્ટ ન પડે એ રીતે પૂજા કરી, ખાસ કરીને શ્રાવણ મહિના. પછી આમ તમે ભલે ને 1000 બીલીપત્ર ચડાવો, વાંધો નહીં, પણ થોડું હમણાં ભગવાનનો ખ્યાલ રાખવો જોઈએ. કેટલા બધા બીલીપત્ર ચડે એ પણ થાકી જાય. કેટલું બધું જળ ચડે એ પણ થાકી જાય. કેટલું બધું દૂધ ચડે, ભગવાન પણ થાકે છે. થાક બધાને લાગે. અતિથી ભગવાન કંટાળી જાય છે. અતિ નહીં કરવી, અતિ વિનંતી પણ નહીં કરવી, અતિ ફરિયાદ પણ નહીં કરવી. ફરી ફરી એમને યાદ કરવું. ઘણા ભગવાનના મંદિરે જાય, બસ એના દુઃખના દોરા ચાલુ રડવાનું. ભાઈ તું દર્શન કરવા આવ્યો છે, તું એને મળવા આવ્યો છે. એને ખબર જ છે તારા જીવનમાં ક્યાં ક્યાં તોફાન છે. અઠવાડિયે 15 દિવસે એકવાર કહે તો ઠીક છે. નિત્ય દર્શન કરવા જતા હોય તો 10-15 દિવસે એકાદ વાર થોડુંક યાદ કરાવો ભગવાનને, જરાક જોજે ભાઈ મારે યાદ તો ઠીક છે. રોજ જ ઘણા તો ભાઈ ધુસકે ને ધુસકે રોજ રડે. રોજ રડવાથી શું થાય? તમારું ક્રિયામન કર્મ જ્યાં સુધી શાંત નહીં થાય ત્યારે પરમાત્મા પણ શું કરે? એ તમને તમારું ક્રિયામન કર્મમાંથી મુક્ત થવાનો માર્ગ બતાવી શકે. અને એ માર્ગે ચાલો તો પછી પરમાત્માની કૃપાથી નિયતિ તમારી ફેરવાય છે. માર્ગ પર કોઈને ચાલવું નથી, બસ દુઃખના દોરા દેવા છે. તે ખોટું છે ભાઈ. માર્ગ પર ચાલવું પડે. પરમાત્માએ બતાવેલા માર્ગ પર ચાલવું પડે. પરમાત્મા કોઈને નિમિત્ત બનાવે છે.
પછી ગુરુ પ્રેરણાથી, તમારા સખા જેવા કોઈની પ્રેરણાથી એ માર્ગે ચાલો તો ત્યારે તમારું ક્રિયામન કર્મ કપાય છે અને પછી પરમાત્માની ઈચ્છાથી નિયતિ ફેરવાય છે. ગ્રહોની પાછળ નહીં પડો. હા, જીવનમાં જરૂરી હોય તો એકાદ વાર સર્વગ્રહ દોષ નિવારણની વિધિ કરી દેવાય. આ શ્રાવણ મહિનામાં કરી દેવાય. મહાદેવનો જળ અભિષેક કરાય, દૂધનો અભિષેક કરાય અને ઈચ્છા થઈ તો સર્વગ્રહ દોષ નિવારણ એટલે સર્વગ્રહોને શાંત કરે એ રીતનું એક હવાત્મક કરી શકાય. પણ વારંવાર ગ્રહોની પાછળ પડવું પણ ઠીક નથી. અતિ દરેક વસ્તુને નુકસાન કરે છે. તો શું કરાય? કેવળ ગુરુ મંત્રનો નિત્ય જાપ કરવો જોઈએ. તમારા ઈષ્ટદેવનું નામ જપ કરવો. ગ્રહોની પાછળ પણ બહુ નહીં પડાય. વર્ષમાં એકાદ વાર તમે સર્વગ્રહ દોષ નિવારણનો હવન કરાવી દો. વિષ્ણુ યાદ કરાવો. હવે શ્રાવણ મહિનો આવશે, રુદ્રને યાદ કરાવો. ગણપતિ દાદા આવશે ત્યારે ગણેશ ચતુર્થીએ ગણેશ યાદ કરાવો. બસ એવું કરતા રહો. ભાઈ, પરમાત્માને ખબર જ છે કે તમારા સોફ્ટવેરમાં એને ક્યાં સુધારો કરવાનો છે, તમને ક્યાં તકલીફ છે એને ખબર જ છે. અને માંગો ત્યારે પણ કાળજી રાખો કે હે પરમાત્મા, મને ધન ધાન્ય સમુદ્રી આરોગ્ય આયુષ્ય આપજે, પણ અપાર ભક્તિ આપજે. અને આયુષ્ય માંગો તો તમે આ પૃથ્વી પર શું કરવાના છો તે પણ પરમાત્મા પાસે માંગજો. નહીં કે બૈરી પોયરા સાથે બેહીને હું હિંચકે ઝૂલ્યા કરું. એના માટે આયુષ્ય માંગવાનું નથી. આયુષ્ય માંગો તો પરમાત્માના કાર્યમાં જોડાવાનું થાય તો જ માંગો. બાકી તમને જેટલું આયુષ્ય આપ્યું છે તે પરમાત્માએ વિચારીને જ આપ્યું છે. આ પતિ પત્ની બાળકો એ બધાનો મોહ એ બધા તો ઋણાનું બંધન થઈ જાય. ઘણા 60-65 વર્ષે મારી પાસે આવે છે ને પોતાના પત્નીના બાળકોની ફિકર કરે છે. તારે જે આપવાનું હતું તે અપાઈ ગયું છે, હવે તોય તું શું આપવાનું? એક ઋણથી ભેગા થયા હોય એમાં તમે એકબીજાને જે આપી દીધું તે આપી દીધું. ઘણા એકબીજાને દુઃખ આપે છે, ઘણા એકબીજાને સુખ આપે છે. પતિ પત્ની બાળકોમાં તમે ઋણથી ભેગા થયા છો, ઋણાનું બંધનથી ભેગા થયા છો. તો તેમાં તમે એકબીજાને દુઃખ આપ્યું છે કે સુખ આપ્યું છે. બસ હવે તમારું આયુષ્ય પૂરું થવા આવ્યું. ભગવાનનું નામ લો. નહીં આપી શક્યા એનો અફસોસ ન કરો અને આપી શક્યા એનો અભિમાન ન કરો. નહીં આપી શક્યા એનો અફસોસ ન કરો અને આપી શક્યા તો એનો અભિમાન ન કરો. કારણ કે બધું નિયતિથી ફિક્સ છે, બધું ઋણાનું બંધનથી ફિક્સ છે, બધું તમારા કર્મોને આધારે ફિક્સ છે. નહીં આપી શક્યા તો દુઃખ ન કરો, આપી શક્યા તો અભિમાન ન કરો. બધું એનું નિયતિથી ફિક્સ છે. અને પછી દુઃખમાં સુખ શોધવાનું પણ કળા આવડવી જોઈએ. અમુક ઉંમર થાય તો જેમ તરબૂચ એનું વેલો છોડી દે છે પરિપક્વ થતાં તેમ એમ આપણે અમુક ઉંમર થતાં બધી માયા છોડી દેવી જોઈએ. માયા છોડવાની છે, લાગણી છોડવાની નથી. તમારી પત્ની છે, બાળકો છે, પુત્ર વધુઓ છે, તો માયા છોડવાની છે, લાગણી છોડવાની નથી. એ લોકોને કંઈ પણ કષ્ટ આવે તો જે એક માણસાઈ તરીકે લાગણીથી, એક પિતા તરીકે, એક દાદા તરીકે, એક દાદી તરીકે, એક પુત્ર વધુ તરીકે તમારે જે કરવાનું છે, એક માણસાઈથી જે ધર્મ છે, જે સનાતન ધર્મ છે, હે ને, એ પ્રમાણે જે કરવાનું તે કરવાનું છે. તમારે માયા નથી રાખવાની. 50ની ઉંમર થાય એટલે હવે માયામાંથી મુક્ત થવાની લાગણી રાખવાની. સમજાય તો બહુ સરસ. મેં તમને કહ્યું છે, તમારું કલ્યાણ થઈ જશે. માયાથી મુક્ત થવાનું છે, લાગણીમાંથી નહીં. સંતો માયામાંથી મુક્ત થાય. તમારો સખા માયામાંથી મુક્ત થયો છે, લાગણીથી નથી મુક્ત થયો. લાગણી છે એટલે હું નિત્ય સત્સંગ કરવા તમારી પાસે આવું છું એમ. સંતો અવધૂતોએ પણ માયાથી મુક્ત થયો. જે અવધૂતો છે, જે પ્રખર સિદ્ધ સંતો છે, તે માયાથી મુક્ત હોય છે. એ સમાજમાં લાગણીથી હોય છે, તમારા સર્વનું કલ્યાણ કરવા માટે હોય છે.
માનવતાથી હોય છે, ફરીથી સનાતન ધર્મની સ્થાપના કરવા માટે હોય છે એમ. તો માયાથી મુક્ત થવાનું છે. સંસારમાં પરમાત્માએ જે તમને જન્મ આપ્યો છે, તો સંસારનો સાર જ એ છે કે તમારે માયામાંથી મુક્ત થવાનું છે, લાગણીથી મુક્ત નથી થવાનું. પથ્થર હૃદયને નથી બનવાનું. હૃદય તો કરુણામય જ રહેવું જોઈએ. હા, હૃદય તો કરુણામય જ બને તેટલું આપો, બને તેટલું આપો. 2 રૂપિયા છે તો રૂપિયો આપો, છેલ્લે કોઈને આશ્વાસનના શબ્દો આપો. વિદ્યા છે તો વિદ્યા આપો. તમારી પાસે કંઈ પણ છે તે આપો. કંઈ જ નથી તો 2 રોટલી ખવડાવી શકે છો તો તે કરો, કંઈક પણ કરો. કંઈ નથી, ગાયને ઘાસ નાખો. એ પણ નથી તો સવારે 4 રોટલી બનાવો છો તો 1 રોટલી વધારે બનાવો, એ ગાય માને અર્પણ કરો. કંઈ જ નથી, એટલું પણ નથી કરી શકતા તો મહાદેવને 1 લોટો જળ ચડાવો એમ. બીલીપત્ર લેવાની પણ શક્તિ નથી તો કંઈ નહીં તો 1 બીલીપત્ર ચડાવો. કંઈક તો કર ભાઈ. તો એ કંઈક કરવાથી તારું ક્રિયામન કર્મ શાંત થાય છે, અને પછી પરમાત્માની કૃપાથી તારી નિયતિ ફેરવાય છે, અને તારી દશા અને દિશા બદલાય છે. આજ તો મારી પાસે શીખવાનું છે, નહીં તો મારે અહીંયા નિત્ય આવવાની શું જરૂર છે ભાઈ, હે ને. સંજય બોરીવાલાના પ્રાતઃકાળે આ સત્સંગમાં સર્વે સખાઓ મિત્રોને મારા પ્રણામ. જય શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર. સબકા માલિક એક, બાહે ગુરુ. ઓમ પરમાત્મને નમો નમઃ. સુખી રહો, શાંત રહો, સ્થિર રહો, અંતરના આનંદથી જીવો, ભાવથી પરમાત્માને ભજો, પુકારો, એનું સ્તુતિ કરો, ફરિયાદ કરો. 15 દિવસે, મહિને કરો, પણ રોજ તો ફરી ફરી એને યાદ કરો. સમજાયું? ગુરુદેવ દત્ત.